એવા 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 સુરવીરો જેનીમાં કે ભોમ જો લડખડે ટેકાવે ભુજબળે અને પરાયા છિદ્ર ઢાકે પખાબે ઉજળા હોય જો પરાક્રમી પટાળા નવ હથા જોધ પાકે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં 7 નહીં 15 નહીં 50 નહીં 100 નહીં પણ 1800 વીઘા જેને હુરત દાદાના ચરણોમાં મેલી દીધી કે મારા બાપ તારાથી મારે વધારે કાંઈ ન હોય. આપણે પેલા ગામના ટીંબા બોલતા કે આ ગામનો ટીંબો આ ગામનો ટીંબો, એમાં દેવહરનો ટીંબો છે જ્યાં ભગવાન સૂર્યનારાયણ બિરાજે છે. આજ પણ રાણીક બાપુની જબરજસ્ત આયા મૂર્તિનું અનાવરણ થયું અને ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા આજ પણ તમે સોમનાથ જાઓ એટલે અમીરસિંહ ગોહિલના દર્શન થાય. એવી જ રીતે હુરત દેવળના પાદરમાં આવે તો રાણીક બાપુ સોમલા બાપુ ખાચરની પ્રતિમાના આપણને દર્શન થાય. શું કામ કે જાતિ હેમાળે દાતારી અને રોકી ચોટીલે રાણ. જો દાતારી હેમાળે હાડ ગાળવા વહી ગઈ હોત તો પણ જાય નહીં. જાતિ હેમાળે દાતારી અને રોકી ચોટીલે રાણ. એવો કર્મી કાઠિયાવાડીમાં તને રંગ છે કાઠી રાણગા. એને એક નહીં બે નહીં 200 500 નહીં પણ 1800 વીઘા જમીન ભગવાન સૂર્યનારાયણના ચરણમાં આપી દીધી કે મારા બાપ અમે તો તારા સોરું છી, તારાથી વધારે અમારે કાંઈ હોય નહીં. આ તો તાય આપી છે અને તારા પગમાં મૂકું છું. આજ પણ તમે આ પ્રતિમાના દર્શન કરો તો આબેહૂબ રાણીક બાપુ બેઠા હોય એવું લાગે. અને આવા ભગવાન સૂર્યનારાયણના જેની ઉપર આશીર્વાદ છે જેને દાતારી કરવામાં પાછી પાની નથી કરી. એટલા માટે આ યાદ આવે પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું. પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું. ઘોડે ચડવાનું મૂછે દાનું ગભરાવીને ગાવાનું. દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું ધીર થવાનું મહારથી. એ વિધવા વારવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. ઘરમાં રાણ આયા બધાય નામી અનામી મેં કીધું એમ કાઠી દરબારું તો છે જ આયા. 18 વર્ણને જેને જેને આમંત્રણ મળ્યું છે ભાઈ બંધો દોસ્તારો બધી સમાજના 18 વર્ણના બધાય ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા માટે આવ્યા છે. એમાં મેં કીધું એમ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને મારા પરમ સ્નેહી મિત્ર દીપેશભાઈ આહિર અંજારથી અને એવા જ અમારા જયરાજભાઈ આહિર બોરડા મોરબી ભાઈના દીકરા. એટલે મને દોહો યાદ આવ્યો કે દુનિયા આખી જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ. તેથી માથાની હાટે મૂલવે ઈ તો આયર તમારા એંધાણ. જે દુનિયા જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ. હારા હારા દરવાજાને ભૂંગળ દેવાઈ ગયા. તેથી કીધું તું બાપા આલીદળ બોલીદળ હોદી મૂકી જાઓ અને નવગણનું રૂવાડું ખાંડું થવા દઉં તો આયરાણીનું ધાવણ લાજે. આજ પણ તમે રા નવગણ મૂવી જોવો તો કદાચ તમને ખબર પડે. હિસ્ટ્રી વાંચવાનો આપણી પાસે ટાઈમ ન હોય સમય અનુસંધાને, પણ કેવું બલિદાન કેવું સમર્પણ. એમ નામી અનામી બધાય મહેમાનની હાજરી છે. અને ત્યારે મને આ બધાય છંદ અને દુહા ટૂંકમાં કહીને મારે જે પ્રસંગ તમને કેવો છે. પાંચાળની ધરતીમાંથી વેલડું નીકળ્યું અને બનેલી સત્ય ઘટના મેઘાણીએ જે વાત લખી પ્રસંગ નાનો એવો તમને કેવો છે સમયના અનુસંધાને. ત્યારે દારૂ ધારી તલવારમ કમર ગડારમ ધનકર ધારમ ડંકારમ. દારૂ ધારી તલવારમ કમર ગડારમ ધનકર ધારમ ડંકારમ. એ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ. મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. દાદુભાઈ જય જય સોનભાઈ.
ડોલરની કેટલી કિંમત થઈ તમે બધા જાણો છો? આ હો રૂપિયાના ડોલર એક બે નથી, આ બધા એટલા બધા શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને તમે બધા શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે. કોઈ પો પાડી દેવા નથી આવ્યા. જેને શ્રદ્ધા રાખી છે, હોય જો વિષય શ્રદ્ધાનો, તો પુરાવાની કોઈ જરૂર નથી. વજન જેને મેલી દીધા ને એને જ લવકુભાઈ ભજન કર્યા છે. વજન મેલ્યા વગર કોઈ દી ભજન ન થાય. એટીટ્યુડ હોય ને ઈગો હોય તો ભજન થાય? 3.5 દિના ઉપવાસ આ જેટલા બધા નાના નાના બાળકોથી માંડી અને મોટા મોટા 80 વર્ષ ફૂગેલા દાઢી અને મૂછના કાતરા જેને છે 80 વર્ષના, એ પણ બધા ઉપવાસ રહેશે. શું કામ? એક શ્રદ્ધા છે ભગવાન ઉપર. અને એને મંદિરમાં બેહીને માળા ફેરવતા ભગવાન હુરનારાયણને એટલું કીધું છે કે મારા બાપ ઝવેરચંદ મેઘાણીએ દુહામાં લખ્યું, પણ 3.5 દિવસના ઉપવાસમાં એટલું કીધું છે કે હે ભગવાન હુરનારાયણ, આ ખોળિયામાં શ્વાસ કેટલા દી ટકવાના એ તો અમને ખબર નથી. આ મંદિરમાં બેઠા મનમાં આ જેટલા આવ્યા છે બધાએ કદાચ આ પ્રાર્થના કરીએ છીએ કે ખોળિયામાં કેટલા દી અમારા પ્રાણ રહે એ અમને ખબર નથી. પણ જીવન મરણ લગમાણ અમારી રાખજે કશ્યપ રાવું, તમારા ખોળિયામાં પ્રાણ હોય, શ્વાસ હાલતા હોય ત્યાં સુધી અમારી આ જગતના ચોકમાં કોઈ દી આબરૂનો વિલામ ન થવા દેતો. અમારી આબરૂ અકબંધ રાખી દેજે. અને ભગવાન આગળ એ જ માંગવાનું. બાકી આપણે સારા કામ કરતા હોય, બિઝનેસ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી ઈમાનદારી કે પ્રામાણિકતા જોઈને કુદરત આપણને એક નહીં 10 દરવાજા ખોલી દે. પૈસા કમાવા માટે એવું નથી ગાંડા થઈ જાવ ગમે એનું કરી નાખવું. એ તો પ્રામાણિકતા હોય એટલે કુદરતને 10 દરવાજા ખોલવા પડે. આમ નહીં તો આમ દેવા આવવું પડે. શું કામ? કે તમારામાં પ્રામાણિકતા છે. આની આગળ એ જ માગવાનું છે, પૈસા નહીં. વખતે અમારો વ્યવહાર હાચવી દેજે હે ભગવાન હુરનારાયણ. અમારું જીવતર પૂરું થાય અને અમારી માથે કફન કદાચ અમારી ઉપર મરી જાય અને ખાપણ ઓઢાડવાનો ટાણું આવે ને ત્યાં સુધી અમારી આબરૂનો વિલામ ન થાય, જગતના ચોકમાં અમારી બાંધી મુઠ્ઠી રહી જાય ને એવું માગવા માટે આવ્યા છીએ. ને એટલા માટે આ છેલ્લા છંદથી પછી વાત કહું તમને. જોયા તમને બહુ ઘણા વર્ષ પહેલા એમને આજ લગભગ મેં 7-8 વર્ષ અમારા મોટભાઈ જોયા. આજ એને રહેવાતું નથી, એને કહું તૂટે છે. મને એમ થયું કે પૈસાના ઘા અરે એનો ક્યાંક ઘા ન થઈ જાય. આવો એને પરોહ છે. અને કોને પરોહ ન હોય? જેના બાપના આંગણામાં બેઠા હોય, બાપના ગુણ ગવાતા હોય, દીકરાને પરોહ ન હોય. શું કીધું આમાં અરજી મામા? सूर्य सुपे नहीं बादल सायो, आ छंद हांभळजो. तारो के तेज में चंद्र सुपे ने अने सूर्य सुपे नहीं बादल सायो. मारो ने तमारो बाप एवो छे कि उगे ने पछी कोईनी ताकात नहीं कि એને હંતાડી શકે કે એને ઢાંકી શકે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે ઉગતા સૂરજને કોઈ ઊભો રાખી શકે કે એને થંભાવી શકે. એક ભગવતી આવડે કીધું તું કે આવડની આણ લાજાળું લોપે નહીં, પણ સૂર્યને ઢાંકવા વાળો દુનિયામાં કોઈ નથી. એટલે આમાં કીધું કવિ ગંગે, આજ તારો કે તેજ મે ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ સાયો. રણે ચડ્યો રાજપૂત સુપે નહીં, દાતા સુપે ઘેર માંગન આયો. नैन सुपे नहीं, प्रीत सुपे नहीं, पीठ दिखायो. एक कविगान कहे सुन सायक बरिया, कर्म सुपे नहीं, बहुत लगायो. कर्म सुपे नहीं, बहुत लगायो. जय जय सूरज भान, जय सूरज भान. हुआ उजाला तम हरिया, वाया जलनारा नाद बजाला, सद सद काला सद से
દિવસો અને યુવાનીની રાતો, આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. રણજીતભાઈ, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. મરી જેમ કહેતા હતા કે સદીઓ સુધી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષની મારે તમને વાત કરવી છે. કેવી વાત છે? એ વાતમાં ખુમારી ભરેલી છે. અને કેવી ખુમારી હતી? ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ સુવર્ણ અક્ષરી વાત લખતા લખતા જેના હાથ ધ્રુજવા મંડી જાય એવી વાર્તા. એટલે કીધું કે આંગણું ઉજાળા નજબો જસ ભરીજી કળાને કુળબંધ હતી કાઠિયાણી. કેવી કાઠિયાણી હોય અને કેવી મર્દાનગી આ કાઠિયાવાડની હતી. પણ મરી જેમ કહેતા યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. જે માણા ભગવાનની સામે પાપ પોકારી લે કે મારી ભૂલ થઈ ગઈ, એના માટે એક નહીં 10 દરવાજા ઉગાડા છે. જા બાપ તને માફ કરી દીધો. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી. અરે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. તમે જો મોહબ્બત કહેતા હોય તો મોહબ્બત છે અને બગાવત હોય તો બગાવત છે. પણ હવે જે વાત કરું સાંભળજો, તમને કેવી વાતો લખી છે ઝવેરચંદ મેઘાણીએ. હાજનું ટાણું થઈ ગયેલું અને એક વેલુડું પાંચાળ પરગણામાંથી ધીરે 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 ધોળા ઈંડા જેવા બળથિયા જોડેલા ડોકમાં ઘુઘરમાળ વાગતી જાય. પણ મૃદંગની થપાટ વાગે. ઘમમમ ઘુઘરો ઘમાંક ઠમમમ જાંજર ઠમાંક ધમમમ મમ ધો ધમાંક ગગની શંખ ગાવે જગ 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 જગમગાટ થગ 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 થૈંત તાટ નવતમ પ્રગદગની રાટ. આવા બળથી હાલ્યા જાય. માફો હતો માથે વેલડામાં અને એક મર્યાદાનું ઓઠણું ઓટી અને કાઠિયાણી પોતાના પિયરથી પોતાનું સાસરું હતું. 2 વોળાવિયા ભેળા છે. હાંઠિયાના પાહળા જેવી 2 તરવારું રહી ગઈ છે. કેડમાં જમ્યા છે અને આવા 2 વોળાવિયા ભેળા લઈને વેલુડું ધીરે 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 પાચાળની ધરતીને કાપતા 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 એ હાલતું થઈ ગયું. અહીંથી શું લખે છે મેઘાણી આયા કે ઉસરી પિતા ઘર આંગણે શીખતી રાતથી નાર્ય સંસ્કાર રીતિ અધિક બોલ ઓપતી જેની મર્યાદા આંખમાં ભલાકુળ લાજની દિલ ભીતી. કેવી વાતો મેઘાણીએ લખી છે. એમ નામ જોગીદાસ ખુમાણ નો જન્મે, એમ નામ એભલ પટકીર નો જન્મે અને એમ નામ ગોદડ ખવડ જેવા નો જન્મે. શું કામ? કે નર ગોદડ ને નવાબ લડ્યા 3 મહિના લગ તેથી પર્વત મોટા પહાડ ધાગ્યા નાળુના ધુવાડે. JW વોટસન ને લખવું પડ્યું. અને એથી આગળ તમને કહું તો વેલડું જ્યારે અહીંથી નીકળી ગયું હાલતા 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 પોતાના પિયરમાંથી વેલડું નીકળેલું અને આ બાજુ પોતાની સાસરી તરફ વેલડું હાલ્યું જાય અને એમાં હાલતા 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 હાંજનું ટાણું થઈ ગયેલું. દી જળવજળ થઈ ગયેલો. પાંખું ભરવારી પખીડા અગણિત કરતા અવાજ. ભગવાન હુરદાદો રંદાદેના ઓરડેથી ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. આવો સમય વેલડું નીકળેલું. 2 વોળાવિયા ભેળા છે. વાત બહુ મોટી છે. ટૂંકમાં તમને કહું, કલાકાર હજી ઘણા બાકી. કારણ કે હવે અટાણે જ 2:30 વાગી ગયા. બધાય રણજીતભાઈ છે, બીજા ભાઈ જયદીપ છે, ભાઈ અમારે રઘુભાઈ છે. આ બધાને ન્યાય મળે એટલે પ્રસંગ ટૂંકમાં તમને કહીને મારી વાત પૂરી કરું. હાંજ પડી ગઈ. દી વજળ વજળ થઈ ગયેલો અને હાંકડા નેવાળા અને કેડામાં જે વેલડું ચડ્યું એટલે કોઈ ખેતરમાં કામ કરતા કરતા ગડગડતી ડોટ મૂકી વળાવ્યા ભેળા હતા. રામ રામ કે રામ રામ, ક્યાં જવું છે? કે અમારે રાજપરા જવું છે. રાજપરા જવું છે કા? કે ખબર નથી. આ તમે માર્ગ બીજો લીધો. ઈ કયો માર્ગ છે? આ કયું પાદર છે? આ કે આ તો ભીમડાદનું પાદર છે. અને ભીમડાદમાં એક ખોખરો શેખ એવો રાજા હતો જેની નજર એટલી બધી મેલી નજર કે આ ફાટે પછી થીગડા ક્યાં દેવા. જેમ હરદારના પાદરમાં ધાના નૈયાની જીવણી એમ કહેતી હોય બાપુ એકવાર હા પાડો અને હરદારની બજારમાં બાકરને મારીને પાછો ન આવું તો હું ધાના નૈયાની જીવણી ન કહેવાવું. તળહર ધારે તાહળા અને પેલા હોય પવાડા તેથી શેક્યા વન સોળા તું જમી ગઈ તી જીવણી કમતિયા નજર્યું કરે એના ભાંગીને કરી ભૂકા તેથી બાકરના ભૂકા તે ઝાપે ભરખ્યો જીવણી. જેમ જીવણી ભગવતી બાકરને ભરખી જાય એમ તેથી કાઠિયાણીનું વેલડું નીકળેલું અને ગામના પાદરમાં હિમાડે હજી વેલડું પૂગ્યું કે માર્ગ બદલાવી નાખો. કે પણ માર્ગ બીજો છે તો બદલાવો ને. કે હવે માર્ગ બીજો નથી તો કે આ તો ભીમડાદ થઈને જાય અને ભીમડાદમાં ખોખરો શેખ એવો છે કે આ વેલડું નીકળવા નહીં દે એની મહેમાનગતિ કર્યા વગર. કે એમ કે હવે વેલડું પાછું વાળી તો કાઠિયાવાડનું પાણી જાય. હવે જે થાવી હોય થાય. ભગવાન હુરજનારાયણ લાજ રાખશે જવા નહીં દે જોગણી અમારી લાખે વાતું એ લાજ. 2 વળાવિયાને કીધું બાપા તૈયાર રહેજો. અને જેને સમાચાર આપ્યા ને બાપા વેલડું પાછું વાળી લ્યો. રાજપરા જવા વાળું વેલડું સજુબાઈ નામની કાઠિયાણી વેલડામાં બેઠેલા અને પાંચાળની ધરતીમાંથી ભાડલામાંથી આ વેલડું નીકળેલું.
રાજપરા જાય, ભીમડાદ ગામ રસ્તામાં આવે ને તેથી આડા માર્ગ, આમાં પાકી સડકું નહીં, પાકા રસ્તા નહીં. અને વેલણું બરોબર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું કે કાઠિયાણીની કટાર કેવી, વાર્તાનું નામ છે કાઠિયાણીની કટાર. અને આડા ફરીને કીધું બાપા માર્ગ બદલાવી નાખો, કેળો બદલાવી નાખો. કેળો ન બદલાવાય કે તો કે ખોખરો છે કે એવો છે કે તમારે કેળો બદલાવવો પડશે. કેળો નહીં બદલાવવું, જે ભગવાને ધારીએ છે થશે. વળાવ્યાને કીધું તૈયાર રહેજો. અને હાલતા 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 એ બરાબર ભીમડાદના પાદરમાં જ્યાં ખોખરા શેખનું રાજ હાલતું એનું એની જે તે વખતે એની રાજધાની કયો તો રાજધાની, અને જે તે વખતે ગામધણી કયો તો ખોખરો શેખ એનો ગામધણી. અને ખબર પડી એના માણસોએ કીધું કે વેલડું નીકળ્યું છે. અને પાંચાળ ધરતીમાંથી, આ પાંચાળમાંથી આખો જે વિસ્તાર છે ઠાગોન માંડવું ઠીક છે, કદીના આંગણ કાળ, ચાર પગા ચરતા ફરે, આ તો પડ જુઓ પાંચાળ. એ પાંચાળની ધરતીમાંથી નીકળેલું આજનું જે આણંદપુર ભાડલા ગામ છે. ફળ અટંકે ભાડલે અન ઠાડણ ભીમનો થાદ, તો તમારી તણ પરજુ લગ ધીરીરા પાસીયું પાવર જાત. ફળ અટંકે ભાડલે અન ઠાડણ ભીમનો થાય. કોઈ ભાડલાના દરબારગઢમાં આવીને એટલું કીધું બાપુ હવે આપણે પાછું પાવરમાં જવું પડશે. કાઠીઓ આવ્યા ક્યાંથી? પાવરમાંથી આવ્યા, પાવર પ્રાંતમાંથી, પરગણામાંથી આવ્યા. અને હાલતા હાલતા કાઠિયાવાડ આખો મલક કીધો. સરતાનજી અને સુરાજી બે એવા કાળજાળ કે કાઠી દરબારોની જમીન લઈ, ઇતિહાસ એવું કહે છે તમારી સામે કહું, એની જમીન આજકી પડાવી લઈ અને પછી કોઈ મફતમાં દાન કરી દેવાની. એટલે કોઈ કીધું કે તમારો વાંધો શું આમને યારે? એ કે બસ વાંધો કાંઈ નહીં, મારે જમીન લઈ લેવી છે. અને તેથી ભાડલાના ગઢમાં આવીને કોકે દુહો કીધો કે ભડ અટંકે ભાડલે ઠાડણ ભીમનો થાય. હે દરબાર ભાડલા ભીમ ખાચર, હવે તમે ઊભા થાવ અને સરતાનજી અને સુરાજીની સામે ધીંગાણું કરો. અને જો ધીંગાણામાં આપણે જીતશું નહીં તો આપણે પાછું હાડા ત્રણ પરજુને પાછું પાવર જવું પડે. આજનું જે કરમાળનું મેદાન છે, કરમાળના મેદાનમાં તેથી સમય પ્રમાણે હું ટૂંકમાં કહું ધીંગાણું જામ્યું. અને એમાં ભાડલા ભીમ ખાચર જીત્યા. પછી જીતીને પાછા વળ્યા ને તેથી આ દુહો કીધો કે ભડ અટંકે ભાડલે અન ઠાડણ ભીમનો થાય. તો તમારી ત્રણ પરજુ લગ ધીરીરા પાછું પાવર જાત. જો ભાડલા ભીમ ખાચર ન હોય અને જો ધીંગાણું ન કરે તો તણે પરજુને પાછું પાવર જવું પડે. ત્યાંથી વેલડું નીકળેલું અને ભીમડાદના પાદરમાં પૂગ્યા. અને કોઈ કીધું ખોખરા શેખને કે સજુબાઈ કાઠિયાણી છે અને કાઠિયાણીનું વેલડું નીકળ્યું છે. અને આ બાજુ ખબર પડી એટલે ભીમડો આવ્યો, ભીમડાદના પાદરમાં ખોખરો આવ્યો. અને આ બાજુ હોનાના મૂઠવાળી કટાર કયો તોય ભલે, પોતાના આંબોડામાં બાંધેલી કટાર કયો તોય ભલે, પોતાની આબરૂ જેને જીવતરથી વધારે વાલી હોય એવી રાજપૂતાની દીકરીઓ, એવી આયરની દીકરીઓ, એવી કાઠીની દીકરીઓ જ્યારે હાહારે જાતી ને તેથી અંબોડામાં કટાર રાખતી કે ક્યાંક માર્ગમાં વળાવ્યા ભેળા થઈ જાય, કોઈ લૂંટારા આડા ઉતરી જાય અને વળાવ્યાથી કાંઈ ન થાય તો દુશ્મન માથે ઘા કરી લઉં. અને એથી કાંઈ ન થાય તો કટાર પોતે ખાઈને પોતાના પ્રાણ છાંડી દે, પણ પોતાના ઘરની આબરૂ ન જાય એટલે અંબોડામાં કટાર બાંધતા. એક સમય હતો કે દીકરી જાતી હોય, વળાવ્યા ભેળા હોય, ભલે ગમે એટલા વળાવ્યા ભેળા હોય, પણ પોતાના માટે, પોતાની સેફટી માટે એ પોતાના અંબોડામાં કટાર બાંધી લે. અને આવી સજુબાઈ નામની કાઠિયાણી કટાર બાંધી અને ભીમડાદના પાદરમાં વેલડું પૂગ્યું. આ બાજુ બાગડદા 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 બાગડદા, જેની આંખમાં કામ ભર્યો તો ઝેર હતા. એને ખબર નહીં કે આ વેલડું કોનું છે, એને ખબર હતી. પણ આ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને વેલડામાં સજુબાઈ નામને કાઠિયાણી બેઠેલા. મેઘાણી ઝવેરચંદ લખે સોનાના સુવર્ણ અક્ષરે કે ઉછરી પિતા ઘર આંગણે શીખતી રાત દિન આર્ય સંસ્કાર રીતિ, અરે અધિક બલ ઓપતી જેની મર્યાદા આંખમાં, ભલાકુળ લાજની દિલ ભીતી, શુદ્ધ ચારિત્રને સંયમ ગુણ સેવતી, શુભ ગુણ ભરેલી આપ સાણી, આવી આંગણું ઉજાળા નજબ ઓજસ ભરીજી કળાને કુળવંત હતી કાઠિયાણી. પણ આમ જ્યાં તરવારની પીછીથી એ પડદો જ્યાં મર્યાદાનો આંખો કરે ને, પણ ત્યાં તો ગાંડી ગેરની સિંહણ હાથેક દીની નાગણું લઈને ભૂખી થઈને પોતાના આંબોડામાંથી લોકુભાઈ કટાર કાઢી. અને ખોખરા શેખ હતો, ભીમડાદનો ગામધણી હતો, એની છાતી માથે જ આમ કટારનો ઘા કર્યો, એક અને બીજો ઘા જ્યાં કર્યો ત્યાં તો ડગો ડગો મીંડો થવા અને લોહીના ફુવારા મીંડા નીકળવા. અને ખબર પડી કે આ તો ગામધણીને મારી નાખ્યો, ખોખરા શેખને મારી નાખ્યો. આ વાત મેં મેઘાણી આગળથી વાંચેલી ગુગાભાઈ, પણ ભીમડાદ જીલુબાપુ આગળ મેં આ વાત સાંભળેલી. મને આ સાહિત્ય હું જ્યારે શરૂઆત આજથી 15 વર્ષ પહેલા અને આ પ્રસંગ કીધેલો, આ ભીમડાદના પાદરમાં બનેલી ઘટના. કોઈને એમ હોય રાજા વિયો જાય પછી પ્રજાની તેવડ ન હોય. આયા પૂગે વેલડું પૂગે ને એ પેલા તો કવિરાજને કહી દીધું તું ચારણ તમે રાજપરે સમાચાર આપો, રાજપરે સમાચાર આપો અને મારાથી થાય એવું કરી લઈશ. આયા જીવતર હશે, મારા ખોળિયામાં પ્રાણ હશે.